ભાવનગરના વર્તેજમાં સામાન્ય બાબતે થઈ જૂથ અથડામણ મામલો। વર્તેજ ગામે પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ લેવા ગયેલ મહિલાને વેપારીએ ઉધાર આપવાની ના પાડતા થઈ હતી માથાકૂટ। મહિલાએ ઘરે લોકોને મામલે જાણ કરતા મામલો બીચક્યો હતો। બાજુમાં રહેલા અન્ય સમાજના લોકોના ટોળા થયા હતા ભેગા અને સર્જાઈ હતી માથાકૂટ, જેમાં જૂથ અથડામણની ઘટના બનીને જૂથ અથડામણમાં 3 લોકો થયા ઈજાગ્રસ્ત। ભાવનગર એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ઈજાગ્રસ્ત લોકોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। નામ? મારું નામ યુનુસ સૈયદ। યુનુસભાઈ, કઈ જગ્યાનો શું બનાવજો આજનો? હું અહીંયા ઘાસીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે અહીંયા હરિયાણાની, અને અમારું રહેણાંક એજન્ટ સોસાયટીમાં। અને બીજા નંબરમાં એ કે આ લોકો પહેલાં કાંઈક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી તો એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝે એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે, અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના, અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો અને મારા ભત્રીજાને માર્યો। કેટલા જણા હતા એ લોકો? એ 6 થી 7 જણા લોકો હતા। મારા ભાઈના વહુ ઉપર હાથ ઉપાડ્યો છે। શું નામ છે ભાઈનું? ભાઈનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ। સામે પક્ષવાળાનું નામ? સામે પક્ષવાળા 5-6 જણા હતા। પછી કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું, પછી બીજાનું એક સાઈના થોડાનો છોકરો હતો। 7 જણા હતા। ઓકે, આશુબેન કઈ જગ્યા રહ્યો, શું બનાવજો? વર્તેજ ગાંધીવાળા ચોકમાં। શું બનાવજો બેન? એ આવ્યા ને 5 જણા તો લૂંટપાટ કરવા મીડા બધી અને ઉધાર ગયો તમને તેને ઉધાર ગયો ના પાડી ભાઈ રોકડી દઈ તો 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખી અને 3 જણા મારા 2 જણા પકડી અને લોહી લોહાણ કરી દીધું, 2 ફાંકી તોય ઊભો કરીને મારી। કેટલા જણાને વાગ્યો અત્યારે? 2 બાપ દીકરાને। શું નામ છે વાગ્યો એનું? અલ્તાફ। બીજું? અમન। કેટલા જણા હતા એ 5-6 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? કઈ હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી। કોઈ જૂની અદાવત કરી? જેવું હતું કાકા। કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં ભાઈ, આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે। બાંધવાનું કારણ બેન? બાંધવાનું કારણ ઉધાર ન દો ને તો ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ઘડી ગયા 5 જણા, અને કે અમને ઠેલા ભરી ગયો કે ઉધાર અમારે એમ ઓલા પણ જોતા જ તો કે ઉધાર નહીં ભાઈ રોકડે લ્યો તો કે નહીં ઉધાર તો ન લીધો એટલે એને મારી 5 જણાએ વાયા પકડી રાખ્યો, 5 જણાએ માર્યો અને એના છોકરાની મારા વાળ તોડી નાખ્યા। આમ જો આ બધા મારા વાળ તોડી તો બોરી આવી પડી। આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં, નથી કરી એમ। અત્યારે કરવાની હોય ને, ફરિયાદ તો કરવી પડે ને, બીજી વારમાં છોકરાને મારી દીધા જાય। ઓકે બેન, ઓકે। કઈ જગ્યા રહ્યો? વર્તેજ કેજીએન સોસાયટીમાં હું રહું છું। આજનો બનાવ શું થયો? આજનો બનાવ એવો બન્યો કે અમારે અલ્તાફાની દુકાન છે, ત્યાં ઇસ્યુ એવો થયેલો કે ત્યાં એ લોકોને માથાકૂટ થયેલી। અમે નાકોરીમાં જમતા હતા ને અમારે જારત હતી અને સામે લગ્ન છે, તમે એને યાદ હતા અહીં બધું ટોળું આવ્યું હતું, તમે બધા નોકા પડ્યા ક્યારે પાછ્યા એ બધા બાજીને પછી વૈયા ગયા, પછી અમને ખબર પડી એટલે અમે બધા ટોળા બધાને કાઢ્યા
તો એ ટોળાને કે અમે આવ્યા કે બધું વિખાઈ ગયું હતું અને બધાને પછી લગ્ન સામે છે અને અહીંયા બધા ઝારત છે એટલે બધા માણસ અઠ્ઠા થઈ ગયા ઝારતમાં આવેલા હોય એટલે એ બધાને એમ આપણે માણસો ભેગા થયા એટલે હુમલો કરવાય એટલે એ ખોટું મારી આટલું નાખ્યો મને કંઈ ખબર જ નથી. આ સામે પક્ષવાળા એમ કહે છે કે અમારી લેડીઝનું નામ લીધું એટલે સમજાવવા આવ્યા તો એને વિશે શું છે? એ સાહેબ મને ખબર કાંઈ છે નહીં સાહેબ, એ તો એનો વિડીયો બોલે ને સાહેબ એની પાસે વિડીયો એમ કે બરાબર એ નામ લીધું કહેશે તો કરી કે અહીં ભાઈ વખતે અમને ખબર નથી. બાંધણનું કારણ શું છે એ સાહેબ મને ખબર નહીં. વરતેજ પોલીસ સ્ટેશનમાં આજે 1 વાગે અમન પ્રોવિઝન સ્ટોર જે છે ત્યાં એક મહિલા જે આવ્યા અને તેની સાથે આ અમન પ્રોવિઝનમાં જે બી માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ. બાદમાં આ બેન જે છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા એક ઝઘડો થયો. તેમાં 3-4 માણસો હતા. બાદમાં આ જે ચોક જે છે તેની પાસેના વિસ્તારમાં બી જે છે મુસ્લિમ સમાજનો જે બીજો અઘટિત પ્રસંગ હતો જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણા જમા હતી. તેઓએ આ જોતા અહીંયા ટોળા થઈ ગયેલા અને આ બાબત ટોળા થઈ ગયેલા એ બાબતની વાત જે પોલીસને જાણવા મળતા વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી તથા પોલીસ તેમજ આજે બંદોબસ્ત હોય એલસીબી અને એસઓજી બી અહીંયા હાજર હતી. તો તે બી અહીંયા પહોંચી ગઈ અને આ લોકોને જે છે ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવેલા છે. આ વિસ્તારમાં જે બી બનાવ બન્યો છે તે અનુસંધાને જે ફરિયાદ લેવાનું કામકાજ વરતેજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ચાલુ છે. આ અનુસંધાને અહીંયા શાંતિ સમિતિની મિટિંગ બી આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બી બનાવ ન બને તે માટે અહીંયા પોલીસને જે છે પોઈન્ટ આપી અને તૈનાત કરવામાં આવેલા છે. આ મામલામાં જે છે 3 વ્યક્તિઓને ઈજા થયેલાનું સર્ટીમાંથી જાણવા મળેલ છે. જે મહિલા જે છે ત્યાં જે પ્રોવિઝન સ્ટોરમાં લેવા માટે ગયા અને એને માલુમ થયું કે ભાઈ આ જે છે કોઈ ફોટો બી કોઈ ખેંચે છે. એ ટાઈમે એની સાથે એક બોલાચાલી થઈ કે ભાઈ તમે આ રીતે કેમ વ્યવહાર કરો છો. એ બોલાચાલીને હિસાબે તેના ઘરે જઈ અને પરિવારને આ બાબતથી વાત કરી અને તે લોકો અહીંયા ઠપકો આપવા માટે આવ્યા અને આ જે ઉશ્કેરાટનું જે કારણ જે છે આ રીતનું બન્યું છે. અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી, પણ જે સાઈડમાં જે પ્રસંગ હતો તે પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ બેસણામાં ને હતા એ લોકો જોવા માટે આવેલા અને આ રીતની ભીડ જમા થઈ ગયેલી. પણ હકીકતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ટોટલી અંડર કંટ્રોલ છે અને અહીંયા બીજો નો બનાવ બને તે સાવચેતી માટે પોલીસ તૈનાત કરવામાં આવેલા છે. વાહનો જે છે એમાં જે પ્રસંગમાં જે બી એ એરિયામાંથી નીકળતા હોય અને જે છે દૂર જાઓ એ પોઈન્ટ ઓફ વ્યૂ જે વાહનને લાગી ગયેલું છે, પથરો લાગી ગયેલો છે. પણ કોઈ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગંભીર કે એવી છે નહીં, સામાન્ય છે. થેન્ક યુ.